હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। એક અઠવાડિયા પહેલા જ ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ હેઠળ 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની વિશ્વના વિવિધ દેશોની મુલાકાત અંતર્ગત શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે તેઓની યુએઈ મુલાકાત દરમિયાન અબુ ધાબીના વિશ્વપ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। ભારતીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં શેખ જાયેદ ગ્રાન્ડ મસ્જિદ, બીએપીએસ હિન્દુ મંદિર અને ગુરુ નાનક દરબાર ગુરુદ્વારામાં પૂજા કરી, જેમાં ભારત અને યુએઈ દ્વારા વહેંચાયેલા અને પ્રિય મૂલ્યોનો સંવાદિતા, સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો મજબૂત સંદેશ આપ્યો। આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે ભાજપના સાંસદ બાનસુરી સ્વરાજ, મનન કુમાર મિશ્રા અને એસ.એ. સાલુવાલિયા, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા, આઈયુએમએલ સાંસદ ઈ.ટી. મુહમ્મદ બશીર તથા પૂર્વ જાપાન રાજદૂત સુજન ચિનોએ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે મંદિરમાં પૂજા કરી અને સમગ્ર જગત માટે શાંતિ, એકતા અને ભાઈચારાની પ્રાર્થના કરી। ત્યારે શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે અબુધાબી હિન્દુ મંદિર જોઈને શું કહ્યું હતું ચાલો સાંભળીએ તેમના જ મુખેથી। After visiting the mandir, one word comes to my mind is divine. And in UAE, to have this kind of huge Hindu mandir, it is also a very big thing. I sincerely and from my bottom of my heart, I thank BAPS organization who came up with this idea and came up with this thought of having a Hindu temple in UAE. I think it itself speaks loud about its existence. And I also thanks UAE government, the royalty, who also contributed their significant share in the establishment of this mandir, which is of huge magnitude. And I think it is a place of worship for each and every community. It is a place where everyone can come and experience the divine darshan. I salute the entire team of BAPS. Without their support, I think this kind of huge mandir would not have come into place. ये मंदिर में प्रवेश करने के बाद एक अलग अनुभूति मिली, एक डिवाइन एक्सपीरियंस हम सभी को मिला। मैं बहुत ही भाग्यशाली हूँ कि आज यहाँ पर इस मंदिर में आ पाया, दर्शन ले पाया, और मैं सभी BAPS ऑर्गेनाइजेशंस के सभी कार्यकर्ताओं का धन्यवाद अदा करता हूँ तहे दिल से कि भारत से बाहर इतना बड़ा मंदिर के बारे में सोचना और इतना बड़ा मंदिर खड़ा करना, मुझे लगता है कि ये बहुत बड़ी बात है। तो सभी का मैं बहुत बहुत धन्यवाद यहाँ पे अदा करता हूँ। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।